આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ. વિજય, શું કરો છો આપ? વેપાર કરી. વેપારમાં તો બહુ કમાણી કરતા હશો, જીએસટી બધું સુધરી ગયું છે તો શું વેપારમાં કમાણી થાય? અને હું નહીં કહેતો, તો મોદી સાહેબ કે છે દિલ્હીમાં બેસી. તમને તો જીએસટી ના સ્લેબ બધા ખબર જ છે, પત્રકાર મિત્રોને તો ખબર જ હોય આંકડા બધા, એટલે કેવી રીતે બધું પુરવાર કરતા હોય તો ખબર જ હોય. નોટિસો આવેલી જ પડી છે. મુશ્કેલી શું થાય છે ખાસ કરીને જે જીએસટી કે જે નિયમો કે એકદમ તમારા વે બિલ આ તમામ વસ્તુ? હવે ઉદ્યોગની મુશ્કેલીને તો આપણે સાઈડમાં રાખો. સૌથી પહેલા તો અમારે આ તાલુકો જે રહ્યો એ ખેતીને આધીન તાલુકો છે આખો. અહીંયા અમારે માર્કેટિંગ યાર્ડ મોટું છે, બીજું અમારે મીઠા ઉદ્યોગ મોટો છે. આ બે ઉદ્યોગ અમારે અહીંયા મોટા, ખેતી અને મીઠા ઉદ્યોગ. હવે ખેતીની જો વાત કરી તો અમારા તાલુકામાંથી 3 કેનાલ નીકળી છે નો ડાઉટ, પણ છેલ્લા લગભગ 4 વર્ષથી આ ઉનાળામાં પાણી આપતા નથી. હવે અત્યારની પોલિસી એ કઈ જાહેર કરતા નથી કે અમે 1 તારીખે બંધ કરશું, 15 તારીખે કરશું કે 30 તારીખે કરશું, જેથી કરીને ખેડૂતો કંઈક આયોજન કરે કે ન દેવાના હોય તો એ લોકો ઉનાળાની ખેતીનું આયોજન મુલતવી રાખે. હજી કઈ જાહેરાત કરતા નથી.